નમસ્કાર મિત્રો, અમારી ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની જે સ્પેશિયલ ભરતી છે તેનું ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ એના ઉમેદવારો માટેની અગત્યની સૂચનાની વાત કરી લઈએ। કચ્છ જિલ્લામાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2025ના જે ઉમેદવારો છે તેઓને 18/8/2025 થી 3/9/2025 દરમિયાન જિલ્લો પસંદ કરેલો છે। તેવા તમામ ઉમેદવારો માટે જિલ્લા કક્ષાએ શાળા અને સ્થળ પસંદગી અને નિમણૂક અંગેની પ્રક્રિયા નીચે મુજબ રાખવામાં આવેલી છે। અહીં એક જ જિલ્લામાં 1000થી વધારે ઉમેદવારો હોવાથી કચ્છ જિલ્લા માટેની જે શાળા પસંદગી અથવા તો શાળા ફાળવણી છે તેમાં એ લોકોએ વિભાગ પાડેલા છે, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે એમની જે તમામ ઉમેદવારો છે તેમની 2 યાદી બહાર પાડવામાં આવી છે, જે યાદી તમે વેબસાઇટ ઉપરથી પણ મેળવી શકશો અને ના મળે તો અમારો સંપર્ક કરીને પણ મેળવી શકશો। હવે જે યાદી 1 છે તેમાં ક્રમ નંબર 1 થી 550માં જે ઉમેદવારો આવે છે તેઓને 16/9/2025ના સવારે 9 કલાકથી ડોક્યુમેન્ટ ચકાસણી કરાવવાની અને શાળા તથા સ્થળ પસંદગી કરવા માટેનો દિવસ 16/9 રહેશે। અને યાદી 2 છે તેમાં જે મિત્રોના નામ છે એમાં ક્રમ નંબર 551 થી 1012 સુધીના જે ઉમેદવારો છે તેવા તમામ ઉમેદવારોને તારીખ 17/9/2025ના સવારે 9 કલાકથી ડોક્યુમેન્ટ ચકાસણી અને શાળા પસંદગી કરાવવામાં આવશે। પછીથી જે યાદી 1 અને 2 છે તેવા તમામ ઉમેદવારોને 18/9/2025ના રોજ સવારે 9 કલાકથી નિમણૂક હુકમ આપવામાં આવશે। એટલે કે તમારે 2 દિવસ માટે ત્યાં જવાનું રહેશે। સ્થળ છે RR લાઇન કોલેજ, માંડવી રોડ, ભુજ, કચ્છ। હવે મિત્રો, ઉપર જણાવેલ તારીખ, સમય અને સ્થળે જિલ્લા પસંદગી કરનાર ઉમેદવારોએ બિનચૂક ઉપસ્થિત રહેવું। જો તમે ઉપસ્થિત રહેશો નહીં તો અત્યાર પછીના દિવસે શાળા પસંદગી માટે કોઈ પણ પ્રકારનો તમારો હક દાવો રહેશે નહીં, આવી સૂચના પણ બોર્ડ દ્વારા આપવામાં આવેલી છે। હવે મિત્રો, વિદ્યાસહાયક ભરતી જે ધોરણ 1 થી 5 કચ્છ જિલ્લા સ્પેશિયલ છે તેમાં શાળા પસંદગી વખતે ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતોની વાત કરી લઈએ કે તમે જ્યારે જિલ્લામાં શાળા અને સ્થળ પસંદગી માટે જતા હો તો શું ધ્યાનમાં રાખવું। તો સૌ પ્રથમ તો રાજ્યમાંથી તમને જે મળેલો જિલ્લા પસંદગીનો ઓર્ડર છે તે ઓર્ડર સાથે લઈ જવો। ફોર્મ ભરતી વખતે જે તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ છે તે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં સાથે લઈ જવા, કારણ કે ડોક્યુમેન્ટ ચકાસણી પણ થવાની છે અને ત્યારબાદ તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે ત્યાં જમા લઈ લે છે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા લઈ લે છે તો તમામ ડોક્યુમેન્ટની સારી એવી ક્વોલિટીમાં PDF અથવા તો ઝેરોક્સ 2-3 નકલ કરાવી લેવી ખૂબ જ અગત્યનું છે, કારણ કે પછીથી તમે શાળામાં હાજર થાવ અથવા તમારે ગમે ત્યારે જરૂર પડે તો આ ડોક્યુમેન્ટ કામ આવે। વારો આવતા તમારે છે શાળા પસંદ કરવાની રહેશે। ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમાની સહીવાળી એક પોંચ તમને આપશે, જે તમારે ભૂલ્યા વગર ત્યાંથી લઈ લેવાની છે। જો એ પોંચ તમે નહીં લ્યો અને ફરી વખત તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ્યારે પરત લેવાના થશે ત્યારે લેવામાં બહુ મુશ્કેલી થતી હોય છે, એટલે આ પોંચ ખાસ ત્યાંથી લઈ લેવી। નોકરી માટેનો ઓર્ડર મેળવી સ્થળ છોડતા પહેલાં તમારું નામ, જન્મ તારીખ અથવા શાળાનું નામ બધું બરાબર છે ને? ઘણી વખત ગુજરાતી અંગ્રેજી નામ ટાઈપ કરવામાં ક્યાંક નામ ખોટું લખાતું હોય અથવા તમારી જે કેટેગરી છે એ પણ ઓર્ડરમાં બરાબર છે, તમામ બાબતો ચેક કરી અને પછી જ ત્યાંથી સ્થળ છોડવું। પાસપોર્ટ સાઇઝના ફોટા પણ મિત્રો 1-2 સાથે રાખવા હિતાવહ છે। નોકરીનો ઓરિજિનલ ઓર્ડર બને તો તમારી પાસે રાખવો। જો એક કરતાં વધારે નિમણૂક હુકમ આપવામાં આવે ઓર્ડર તો અલગ વાત છે, પરંતુ જો તમને એક જ ઓર્ડર આપવામાં આવે તો જે ઓરિજિનલ ઓર્ડર છે એ તમારે સાથે રાખવાનો છે। શાળામાં
જેટલી વખત માંગવામાં આવે ત્યારે તેમની ઝેરોક્સ નકલ આપો, કારણ કે તમારી નોકરી પૂરી થાય ત્યાં સુધી આ નિમણૂક ઓર્ડર છે એ આપણે સાચવી રાખવાનો થતો હોવાથી આ ઓરિજિનલ ઓર્ડર આપણી પાસે રહે તે ખૂબ જ અગત્યનું છે. ઓર્ડરમાં જણાવેલ દિવસોમાંથી પહેલા જ દિવસે બને ત્યાં સુધી હાજર થવાનો આગ્રહ રાખો. સિનિયોરિટી શબ્દ તમે ઘણી વખત સાંભળ્યો હશે. તો મિત્રો, આ બાબતે તમે છે એ બને ત્યાં સુધી વહેલા શાળામાં હાજર થાવ. તો જ્યારે તમે શાળામાં હાજર થાવ એ જ તમારી ખાતામાં દાખલ તારીખ પણ ગણાતી હોય છે. મિત્રો, જિલ્લામાં શાળા મુજબ જગ્યા કે શાળામાં હાજર થવા શિક્ષક ઉપયોગી માહિતી માટેનું અમારું જે ગુજરાતના ગુરુજનો આવું વોટ્સઅપ ગ્રુપ છે જે ખૂબ જ સફળ છે. તમે પણ આમાં જોડાવા માટે સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર મેસેજ કરી અને જોડાઈ શકો છો. મિત્રો, શાળા કેવી પસંદ કરવી આ બાબતે જે સામાન્ય ભરતી ધોરણ 1 થી 5ની થઈ ગઈ તેમાં પણ વિસ્તૃત માહિતી આપી હતી. અહીં તો માત્ર ને માત્ર કચ્છ જિલ્લા સ્પેશિયલ ભરતીની વાત છે ત્યારે તમે છે બને ત્યાં સુધી કચ્છના કોઈ સ્થાનિક શિક્ષક મિત્રો કે આપના અંગત સંબંધીઓ દ્વારા જે શાળાઓની ખાલી જગ્યા છે તે કેવા વિસ્તારમાં આવી છે, શહેરી વિસ્તારથી કેટલી દૂર થાય છે, ત્યાં કઈ કઈ સુવિધાઓ મળી રહે છે, આ ઉપરાંત જે શાળાની જગ્યાઓ બતાવી છે તેમાં કેટલી જગ્યા છે કે કેટલો સ્ટાફ છે તે જાણવું ખૂબ જ હિતાવહ છે. કારણ કે જેમ સામાન્ય ભરતીમાં ઘણા બધા મિત્રોને શાળાએ જતા વેત નવા આચાર્ય બનવાનો અવસર પ્રાપ્ત થયો, એવો અવસર કચ્છ જિલ્લામાં તમને પ્રાપ્ત થાય એ પહેલાં આપણે સહી કેટલો સ્ટાફ છે અને કેટલી જગ્યા છે, સ્ટાફ છે તો તેમણે બદલી માંગેલી છે કે કેમ, આવી માહિતી મળે એવી બને ત્યાં સુધી ગોતવાની ટ્રાય કરવી. અને આગળ શાળા ઉપયોગી તમામ માહિતી માટે અમારા ગ્રુપમાં જોડાઈ પણ શકો છો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.